મિત્રો તો 3 વાગી ગયા. હજી હું જમવા જ જતો હતો ત્યાં કસ્ટમરનો મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે રાજકોટથી 28 કિલોમીટર છે, ત્યાંથી કસ્ટમરે તેના ગેસ્ટને ડ્રોપ કરીને પાછું એના કરંટ લોકેશન એટલે કે જ્યાં ગઈ હતી ત્યારે એક નાનકડું એક્સિડન્ટ થયું આપણે સ્વિફ્ટ ડિઝાયરમાં. હેલો મિત્રો, જય માતાજી. આજે થઈ 6/7/2024. 2 દિવસ આપણે બ્લોગ બનાવ્યો નહીં, કેમ કે 2 દિવસ ટેક્સી નામની કંઈ ઇન્ક્વાયરી હતી નહીં અને મારે પણ 2-3 ટેક્સીનું કામ હતું. આપણે કારમાં 2-3 નાની મોટી સર્વિસ કરવાની હતી, રિપેરિંગ હતું. અને આજે સવારથી લઈને અત્યાર સુધી 2 વાગ્યા જોઈ શકો છો કોમ્પ્યુટરમાં, પણ હજી સુધી કાંઈ ઇન્ક્વાયરી આવી નથી. જોઈ આગળ જતા કઈ ઇન્ક્વાયરી આવે છે કે નહીં. લગભગ આ ચોમાસાના લીધે ટેક્સીની અત્યારે ઇન્ક્વાયરી ઓછી હોય. આગળ જતા હું તમને દેખાડી આપણી પાસે ટેક્સીમાં આપણી પાસે કેટલી કાર છે. બેઝિકલી હું ટેક્સીનું બિઝનેસ હેન્ડલ ઓફિસેથી કરું છું. અહીંથી મારે ઓનલાઈન ઇન્ક્વાયરી આવે એ સોલ્વ કરીને હું ભાડા દઉં. આ આપણી વેબસાઇટ છે, આમાંથી ઓનલાઈનમાં ઇન્ક્વાયરી આવે. ગૂગલ રેટિંગમાં આપણે 5 સ્ટાર છે, જેથી આપણે કસ્ટમરનો આમાં ઇન્ક્વાયરી આવે અને સેલફોન બાજુમાં છે. જોઈએ હજી 2:45 થયા છે, કંઈ આવી નથી. આગળ જતા આજનો દિવસ કેમ ટેક્સીનો આવે છે, કંઈ ઇન્ક્વાયરી કે આજે ખાલી જવું પડે છે. અને હું આગળ જતા તમને ખરેખર દેખાડી કે મારી પાસે કેટલી ગાડી છે, કેવી રીતના હાલે છે, શું ડ્રાઈવર છે આપણા, બધી ડિટેલ આ બ્લોગમાં હું તમને આપીશ. આપણી ચેનલ જોતા રહેજો મિત્રો. તો 3 વાગી ગયા. હજી હું જમવા જ જતો હતો ત્યાં કસ્ટમરનો મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે કસ્ટમરને એરપોર્ટ જવા માટે અને ત્યાંથી એક તેના ગેસ્ટને પિકઅપ કરીને પાછું કરંટ જ્યાં લોકેશનથી પિકઅપ કર્યા ત્યાં જ આવું હતું. તો એની માટે શું એને રેટ કઈ કાર મળે તેની ડિટેલ જોતી હતી. તો કસ્ટમરને મેં ડિટેલથી બધી આપી દીધી, પ્લસમાં કઈ કાર એરપોર્ટ જાય છે તેની ડિટેલ પણ આપી દીધી. જોઈએ આગળ જતા હવે શું એનું રિપ્લાય આવે. આ કસ્ટમરને મેં ડ્રાઈવર અને ગાડીનો નંબર પણ આપી દીધો કે અત્યારે હાજરમાં એરપોર્ટે આ ગાડી આવી છે. તો આગળ કસ્ટમરનો કંઈ પોઝિટિવ રિપ્લાય આવે છે કે નહીં. જો આવશે તો આપણે તાત્કાલિક કસ્ટમરના જે જગ્યાએથી પિકઅપ કરવાની આપણી ટેક્સી મોકલી દઈશું. તો જોતા રહીએ. અને આ બધી કારની હું ડિટેલ આગળ જતા તમને બધી વિગત વાઇઝ આપણા આ ચેનલમાં આપી કે આ ગાડી કેટલી જૂની છે, કઈ રીતના આપણે લીધી, જૂની છે કે નવી, કેટલા વર્ષ થયા, પ્લસમાં કયું મોડલ છે, બધી વિગત હું તમને આગળ જતા બધી આપીશ. પ્લસમાં આ ગાડીમાં આપણે કઈ રીતના ખર્ચો કર્યો, શું એસેસરીઝ નાખી, કઈ રીતના હેન્ડલ થાય, કોણ ડ્રાઈવર છે, બધી વિગત આગળ જતા હું તમને આપીશ. તો જોતા રહેજો મારી ચેનલ. તો મિત્રો 15 થી 20 મિનિટ થઈ છે, ત્યાં કસ્ટમરનો પોઝિટિવ રિપ્લાય આવી ગયો કે કસ્ટમરને 3:30 વાગે જે એને લોકેશન આપ્યું છે ત્યાં એને લોકેશને આપણી સ્વિફ્ટ ડિઝાયર ગાડી પહોંચાડવાની છે અને ત્યાંથી એરપોર્ટે તેના સાસુને ડ્રોપ કરીને પાછું એ જ ગાડીમાં તેના ઘરે પાછું આવી જવાનું. તો કઈ રીતના પ્લાન કરવો એ આપણે કસ્ટમર પાસે પૂછી લીધું, લોકેશન પણ લઈ લીધું અને કેવી રીતના કેટલા વાગે ફ્લાઇટ છે તેની બધી ડિટેલ લઈને આપણે કસ્ટમરને આપી દીધી. પ્લસમાં આપણા ડ્રાઈવરને કહી દીધું કે આપણી કસ્ટમરને આ ટાઈમે અને આ લોકેશને પહોંચી જવાની, ગાડીની જે સાફ સફાઈ કરવાની એ કરી નાખવાની. તો દેખાડું કસ્ટમરનો રિપ્લાય આવ્યો. પ્લસમાં આપણે કાંઈ કસ્ટમરને કોઈ પણ જાતની વિગત આપશું નહીં, લોકેશન આપશું નહીં, ખાલી દેખાડવા પૂરતું કે કેવી રીતના આ પ્રોસેસ હોય મેસેજની કે કસ્ટમરનું કન્ફર્મેશન કે કઈ રીતના, ફક્ત ખાલી દેખાડવા માટે જ છે. આ બધી વિગત કસ્ટમર પાસેથી લઈને ડ્રાઈવરને આપણે કોલ કરી દીધો કે કેટલા વાગે તમારે
કસ્ટમરને ત્યાં પહોંચવાનું છે. ગાડીની તૈયારીથી માંડીને બધી વસ્તુ કરી રાખજો. તો હવે જોઈએ છે આગળ જતા કઈ રીતના પ્રોસેસ હોય. તો મિત્રો કસ્ટમર પાસે ડ્રાઈવર પહોંચી ગયો અને કસ્ટમરે ને મેં કહી દીધું કે ડ્રાઈવર તમારા બિલ્ડિંગ નીચે જ છે. તો કસ્ટમરે કીધું કે હમણાં 15-20 મિનિટમાં તેના જે ગેસ્ટ છે એ નીચે આવે છે. તો કસ્ટમરને પોતાના લોકેશનથી પિકઅપ કરીને આપણે માધાપર ચોકડીથી તે રાજકોટ હીરાસર પહોંચો. હીરાસર અરાઉન્ડ આપણે રાજકોટથી 28 કિલોમીટર છે. ત્યાંથી કસ્ટમરે તેના ગેસ્ટને ડ્રોપ કરીને પાછું એના કરંટ લોકેશન એટલે કે જ્યાં તે પોતે રહે છે ત્યાં આવી જવાનું છે. તો ત્યારબાદ ડ્રાઈવરની ડ્યુટી પૂરી થશે. કસ્ટમરના રિલેટિવને ડ્રોપ કરીને કસ્ટમર પાછો આવે છે. આ આપણે ગાડીમાં લાગેલું GPS ટ્રેકર બધી વિગત આપેલી છે. હેલો મિત્રો, તો રાતના અરાઉન્ડ 10 વાગે આપણી ગાડી આવી ગઈ હતી. બધી રીતના કમ્પ્લીટ થઈને કસ્ટમરને જ્યાં ડ્રોપ કરવાના હતા આવી ગયા. ઘરે જવાનો સમય થયો તો ત્યાં આપણા એક પરમ મિત્ર તેને કાલે તેના ફેમિલી સાથે માટેલ જવું હતું. તો આપણે જે પહેલા જે એરપોર્ટે ભાડે ગઈ હતી સ્વિફ્ટ ડિઝાયરમાં ગયું હતું એ જ ડ્રાઈવર આપણો કાલે અર્ટિગામાં લઈ જશે. જોવામાં આવે તો સામે અર્ટિગા જે પડી છે અને આ બાજુ આપણી દૂરથી દેખાય અંધારું છે. આ બાજુ ઇનોવા ક્રિસ્ટા છે. આપણે આ બધી ગાડીનો ટૂર નિરાતે આપશું. કઈ ગાડી કઈ મોડલનું છે, કઈ કંપનીની છે, કેટલી જૂની છે અને એમાં શું એસેસરી આપણે ફિટ કરાવી છે જોવાનું ભૂલતા નહીં. બધી ગાડીમાં આપણે ટેક્સીમાં ન હોય એવી એસેસરીઝ આપણે બધી ગાડી લક્ઝરિયસ ગાડી આપણે બનાવી છે. અને કાલની વાત કરી, કાલે અર્ટિગામાં જે આપણે આજે ડિઝાયર લઈને ગયા હતા એ ડ્રાઈવર ભાઈ આપણે કાલે અર્ટિગા સવારમાં એટલે કે 7 તારીખે 7/7/2024 અર્ટિગા લઈને રાજકોટથી માટેલ જશે, ત્યાંથી વાંકાનેર જશે અને રિટર્ન 3:30 વાગે આવશે. સવારે 5:30 કસ્ટમરને પિકઅપ કરવાના. આપણા ઘરની બાજુમાં જ છે. આપણે ઘરે જવાની તૈયારી કરતા ત્યાં એનો કોલ આવ્યો એટલે એને સવારે 5:30 પિકઅપ કરવાના અને 3:30 વાગે કે 4 વાગે બપોરના રિટર્ન થઈ જશે. તો સ્વિફ્ટ ડિઝાયરને અત્યારે આપણે વ્યવસ્થિત પાર્કિંગ કરી દઈ અને આપણે અર્ટિગાનો ટૂર મળ્યો કે ગાડી કમ્પ્લીટ છે કે નહીં. અને એક નાનકડું એ થયું કે આપણે આજે જ્યારે ડિઝાયર એરપોર્ટે ગઈ હતી ત્યારે એક નાનકડું એક્સિડન્ટ થયું આપણે સ્વિફ્ટ ડિઝાયરમાં. તો હું તમને દેખાડી કે કેટલી નુકસાની થઈ છે. તો નંબર પ્લેટ આગળ ભટકાણી હતી એટલે જાજુ કાંઈ નુકસાન થયું નથી. આ કાલે ગાડી લઈ જવાની. ઇનોવા ક્રિસ્ટાનો હું તમને રાઉન્ડ અપ કરાવી દઉં. અંધારું જાજુ છે. આપણે ઇનોવા ક્રિસ્ટા છે. સૌથી લેટેસ્ટમાં ગાડી અત્યારે હાલમાં આપણી પાસે 3 ગાડી ઘરે પડતર પડી છે. સિઝન ન હોવાથી તેમાંથી 2 કાલે ભાડામાં જાય છે. હવે આપણે આ ગાડી પાર્કિંગ કરીને પછી તમને અર્ટિગાનો ટૂર મરાવું. તો મિત્રો આ આપણી અર્ટિગા છે. અર્ટિગા એક ક્વિક રિવ્યુ તમને આપી દો. આપણે આ બાજુ દેખાતું હોય તો આપણે ડેશ કેમ લગાડ્યો છે. ડેશ કેમ દેખાતો હોય તો આપણે પ્રોજેક્ટર લેમ્પ નખાવ્યા છે.
ડિસ્પ્લે છે, રિવર્સ કેમેરો છે. આ અર્ટિગા કાલે આપણે આપણા પરમ મિત્રના ફેમિલીને ભાડા તરીકે લઈ જવાની છે. ભાડાની વાત કરી દે તો હજી એક વખત આ રાજકોટથી સવારે 5 વાગે માટેલ જશે. માટેલથી વાંકાનેર અને પોતાના કુળદેવી છે ત્યાં જવાના, અને બપોર 3:30-4 વાગે પાછા રિટર્ન થઈ જશે. આનું હું તમને વ્યવસ્થિત ભાડું કઈ રીતના છે હું તમને બીજા બ્લોકમાં દઈ. અત્યારે આપણે શનિવાર છે એટલે ગાડી કમ્પ્લીટ પ્લસ આપણે નાઇટ આઉટ કરવા જઈશું. તો હાલો નાઇટ આઉટ કરવા જઈએ. આ ગાડીમાં જીપીએસ થી માંડીને આપણે ડેશ કેમ બધી રીતના કસ્ટમરને જે જરૂરિયાતમંદ હોય બધું આપણે રાખ્યું છે. પ્લસમાં ડ્રાઈવરને તકલીફ ન થાય તેની માટે પંપ રાખ્યો છે. જ્યાં કે પંચર થાય તેની માટે પંચર કીટ રાખેલ છે. ડ્રાઈવરને કોઈ વખત કારમાં સૂવું પડે તો એની માટે આપણે ફેન અને ઠંડુ પાણી રહે તેવું નાનકડું ફ્રીજ પણ રાખે. તેનું બધું હું વ્યવસ્થિત તમને ટૂર આગલા કે આપણી કઈ ગાડીમાં શું વસ્તુ કઈ છે બધી ડિટેલ વાઇઝ હું તમને આગલા બ્લોકમાં દેખાડી. અત્યારે આપણે નાઇટ આઉટ કરવા જાય તેનું હું તમને માહિતી આપું. આ આપણે રેલનગર નાનો બ્રિજ છે. તો મિત્રો આ આપણી બીજી 4થા નંબરની અર્ટિગા ટેક્સી, અને અહીંયા આપણે ચા પાણી પીવા રાતના આવી છીએ. તો અહીંયા આપણે મોડેક સુધી બેસશું અને ધંધા બાબતની આગળ પ્રોસેસ કરશું, ધંધા બાબતે આગળ ટૂંકમાં ડિસ્કશન કરશું. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મેં ટેક્સી લાઈન કેવી હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણા બ્લોગમાં મળશે, સાથે બીજી ટ્રાવેલિંગની માહિતી પણ મળશે. અને મેં આ ટેક્સી જોબ સાથે ટેક્સીનો ધંધો કરવા માટે કેટલી મહેનત કરી છે, કેવી રીતના તમે પણ કરી શકો તેની બધી માહિતી તમને આ બ્લોગમાં આપી. તો એની માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.